હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાને જય રામ આપી તો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે તો આપણે જમી કાઢવી નવરા થઈ ગયા છીએ અને આવડા લોકો બધા કે આપણે બરફની ડીશ ખાવા જવું છે, ગોળો ખાવા. તો આપણે જો બરફની ડીશ ખાવા ગોળો ખાવા આવી ગયા છીએ તો અત્યારે તમને પહેલાં તો બતાવી દઉં જે અંદરનો નજારો છે એ અને ડીશ કઈ રીતની બનાવે છે એ પણ તમને આગળ હું બતાવીશ. તો પહેલાં તો જે બાળકોને અહીંયા રમવાનું સરસ મજાનું આપણે હવાનું કોતરું મૂક્યું છે એ પહેલાં તમને બતાવી. અહીંયા છોકરા હળિયા વાટી કરે છે. આ બે છે, એક બાજુ છે, એક આ બાજુ છે અને તમે જોઈ શકો છો એટલે ઘણા બધા બરફ ખાવા આવે છે. અત્યારે ટ્રાફિક ફૂલ છે, ઉનાળો છે એટલે. અહીંયા આપણે બરફની ડીશ બનાવે છે. પછી આપણે જોઈએ તો પહેલાં તો અમારું ફેમિલી અહીંયા દીદી આવી ગઈ છે, અમારે ગોલો આવી ગયો છે. ગોલો તો આપણે ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે અને ડીશ આપણી આવી ગઈ છે. બધા અમારે તો ગોલો તો કેટલો રાજી થઈ ગયો છે. મારે ગોલો ખાવા તાળી પાડો મળ્યો ગોલો તો ડુંગરો પાડવાનો છે. એક તૈયાર થઈ ગયું છે ને એક આપણે આ બાજુ બનાવે છે. હા, એ બોડિયું ને બોડિયું લઈ લો ને, પેલા બનાવની દે લઈ લો. સંજય ગોહિલ એક આ મિત્ર બનાવી હોય તો આ રીતની સરસ મજાની ડીશ બનાવે છે. આમાં શેરી છે, ડ્રાયફ્રૂટ છે, આમાં બધી અલગ અલગ ચટણી છે. અહીંયા મશીનથી બનાવે છે, મોટરથી. એવા બધા તો હવે ડીશ બની ગઈ. તો અહીંયા આપણે જયાન મંતે આ ડીશ ગોલા છે તો આપણે અહીં બધા ડીશ ખાવા આવી ગયા છીએ. અને આ તો જો તમને બધા બે બાજુ છે પણ આપણે આ બાજુ ઓર્ડર આપ્યો છે ને અહીંયા આપણે બેસવાનું છે. અમારી ડીશ તો તૈયાર થઈ ગઈ છે અને એક આવી ગઈ છે તો એક મળ્યા છે ખાવા. અને આ બધાને ખાઈ ખાઈને બધા અમુક લોકો મળ્યા છે જવા. તો હવે આપણે ડીશ ખાવા જવાનું છે. તો આપણે બંને આ બધા તો મળ્યા ચાલુ કરી દીધું છે. છોકરા તો એ ઠેકડા જ નાખે છે અને આપણે રમવાની બધાને મજા આવી ગઈ છે બહુ. તો ગોલો ચાલુ કરી દીધું. હવે ગોલો ચાલુ કરી દીધી છે. જે બધા ગોળા પાલટીમાં વૈયા છે. મારા ફઈ, ફુવા, પપ્પા, મારી બેનપણી, આ ગોલું. જો 3 ડીશ આવી ગઈ છે. આ એક થી તો ન ખૂટે એટલે બબે વચ્ચે મગાવી. જો પબ્લિક તો લાડ બધું હતું પણ અમે આવ્યા ને ત્યાં ખાલી થઈ ગયું. આપણે બધા ડીશ ખાઈ લીધી ને હવે જવાનું છે ઘરે. તો જો આઈટમ સરસ મજાની વસ્તુ છે ડીશ ગોલા. અને તમને આની એડ્રેસ પણ આમાં નીચે આપેલું જ છે, એને બેનરમાં એડ્રેસ નાખેલું જ છે. તો આ એનો ડીશ ગોલાનું એડ્રેસ છે, આમાં એનો કોન્ટેક નંબર આપેલો છે. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપશે અને આપણે ત્યાં આવતા નાના મોટા પ્રસંગમાં પણ ઓર્ડર આપવો હોય તો તમે આપી શકશો. જો આપણા ઘરે કાંઈ બર્થડે પાર્ટી હોય કે કાંઈ નાના મોટા પ્રસંગ હોય તો એવડે લોકો ઓર્ડર પણ લેશે અને ઓર્ડર પર પૂરતું ધ્યાન પણ આપે છે. અને આઈટમ સરસ મજાની સરસ મજાની વસ્તુ બનાવે છે. તો જય હનુમંત આઈસ્ક્રીમ ડીશ ગોલાની મુલાકાત પણ તમે અવશ્ય લેજો. તો અમે તો જો મુલાકાત લીધી અને અમને તો હવે સરસ મજાની
મજા આવી બધાને, વસ્તુ સરસ હતી, ડીશ ખાવાની બધાને મજા આવી, વસ્તુ બહુ સરસ બધાની બનાવે છે અને ડીશ પણ ગોળા સરસ મજાના બનાવે છે. ડીશ ગોળા ખાઈ લીધા ને આ બાજુ છે બધું અલગ અલગ છે, પણ આવડા લોકોનું તો જો અહીંયા છે આ જય હનુમંતે 8 ડીશ ગોલા. આપણે બહારનો પણ નજારો બતાવી દઈએ થોડોક, રોડનો કઈ જગ્યાએ ખાવાનું ને કઈ જગ્યાએ જવાનું છે એવું બધું. તો આપણે આ બાજુ યોગી ચોક છે, યોગી ચોકથી આવવાનું છે. અહીંયા આપણે એક એડ્રેસ એને આપેલું છે, આ બાજુથી ના જય હનુમંત ડીશ રોડ ઉપર મોટું બોડી માર્યું છે. આ બધા હવે ડીશ ખાઈ લીધી છે ને આ બધા હવે નીકળી ગયા છે બહાર. તો આપણે હવે જવાનું છે ડીશ ખાઈને ઘેરે. હમણાં હાલો જઈને તો હવે અમારે તો ગાડી લઈને આવી, એટલે અમારે ગાડી લઈને જવાનું છે. આવડા બધા હાલીને આવ્યા છે, આ બધા હાલીને આવ્યા છે એટલે બધાને હાલીને જવાનું છે. હા, તો હવે ડીશ ખાઈ લીધી ને હવે આપણે જવાનું છે રૂમે. હાલો આ બધા જાય છે ઘેરે હવે. ગોળા ખાવા એ વિસ્તારમાં તો હવે મોટા ઘરે જઈએ છીએ. હા, સરસ મજાનો ગોળો ખાધો. કેવો મસ્ત ગોળો હતો ને માધવી, બહુ મસ્તીનો. મસ્તીનો ગોળો લઈ ગયો. તો અહીંયા આવી જાજો ગોળો ખાવા યોગી ચોકમાં છે. હા, ગોલા બજાર છે ને યોગી ચોક. તો તમે મિત્રો ગોળો ખાઈ લીધો ને અમારે તો આપણે જવાનું છે ગાડી લઈને. એડે લોકો આવી ગયા છે હાલી. તો આપણે એક સરસ મજાનો નાનો એવો ભાઈની ફરમાઈશ હતી કે ભાઈ અમારે તમે એડવર્ટાઈઝ તરીકે એક વિડીયો બનાવો, તો આપણે એનો વિડીયો બનાવ્યો છે. ને જો અમારો વિડીયો તમને સારો લાગે તો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પાછા ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય અને સીતારામ. હવે અમારા નવો અપડેટ જ આવશે, કેમ કે હવે આપણે સુરત આવી ગયા છીએ એટલે હવે નવા વિડીયો નવી જગ્યાએ જઈશું, નવા બ્લોગ બનાવવાના છે અને નવી તમને જગ્યા બતાવીશું કે સરસ મજાના લોકેશન છે જે જોવાલાયક સુરતમાં સ્થળ છે. અમુક જે ન જોયું હોય અને સરસ મજાની જ્યાં વસ્તુ હોય બજાર છે એની પણ આપણે બહાર જઈશું, જેનો પણ આપણે બ્લોગ બનાવવાના છે. તો પાછા ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ચાલી બધાને બાય બાય અને સીતારામ.